ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણે ધોરણ 10માં ચેપ્ટર 1માં છે, કયા કયા પ્રકાર છે? તો એક પ્રકાર છે સંયોગીકરણ, બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા અને ચોથો પ્રકાર છે ઓક્સિડેશન રિડક્શન. ઘણા બધા શબ્દોથી તમે વાકેફ છો. આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશેની આપણે વાત કરીએ. તો નંબર 1, સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. નંબર 2, વિઘટન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા છે. નંબર 3, વિસ્થાપન પ્રક્રિયા. નંબર 3 છે વિસ્થાપન. અને ચોથી પ્રક્રિયા છે ઓક્સિડેશન રિડક્શન. આ 4 પ્રક્રિયા પૂરી થાય એટલે આપણું ચેપ્ટર ફિનિશ. તો આપણે પહેલી પ્રક્રિયાની વાત કરીએ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આ લગભગ 2 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે વ્યાખ્યાયિત કરો, તેનો 1 માર્ક હોય છે. તમે એનું સમીકરણ બનાવો અને સમીકરણને સમજાવો. આ કરીને 1 માર્ક પૂરો થાય એટલે 2 માર્કનો આખો પ્રશ્ન થાય. સંયોગીકરણ. ચલો, સંયોગ. હવે રસાયણ વિજ્ઞાનમાં સંયોગ એટલે ભેગા થવું. સંયોગ એટલે ભેગા થવું. તો કોણ ભેગા થશે? તો રાસાયણિક પ્રક્રિયા છે એટલે ડાબી બાજુ કોણ હશે? પ્રક્રિયકો. પ્રક્રિયકો ભેગા થઈને નિપજો બને એ તો વાતો પાકી. તો અહીંયા વ્યાખ્યાને ફોકસ કરીએ કે જ્યારે 2, તો મારે પ્રક્રિયક જોઈએ છે. ઓછામાં ઓછા પ્રક્રિયક કેટલા જોઈએ? 2. એટલે 2 પ્રક્રિયકો હોય અને જો કોઈ નિપજ બને તો હવે પ્રશ્ન એ થાય કે નિપજ કેટલી બનવી જોઈએ? 1 જ. પ્રક્રિયા કેટલા હોવા જોઈએ? ઓછામાં ઓછા 2. ઓછામાં ઓછા 2 એટલે 2 થી વધારે હોય તો ચાલે? હા, ચાલે. 2 થી ઓછા પ્રક્રિયા નહીં થાય ને. તો અહીંયા કહેવાય છે કે જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, એક જ નિપજ બને. એક જ. ફરીથી બોલું છું વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયાઓમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સમજ્યા કંઈ? તો આપણે જોઈએ અહીંયા વ્યાખ્યા હું લખું છું. જે રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકો જોઈએ? 2 અથવા તેથી વધુ. 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ કેટલી નિપજ બનવી જોઈએ? 1 જ. એક જ નિપજ બને. એક જ નિપજનું નિર્માણ થાય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં કયું હોઈ શકે? તો એક સરળ ઉદાહરણ છે કળી ચૂનાને પાણીમાં ઓગાળવાથી. કળી ચૂનાને પાણીમાં ઓગાળવાથી જે પ્રક્રિયા બને એ સંયોગીકરણ પ્રક્રિયા છે. હવે કળી ચૂનો એટલે કે એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ.
આનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO વત્તા H2O gives you CaO વત્તા H2O જો ભેગા કરીએ તો બનશે CaOH twice. CaOH twice એટલે આ જે છે એ કેલ્શિયમ ઓક્સાઇડ છે. કેલ્શિયમ ઓક્સાઇડ બજારમાં મળે છે, એને આપણે કહીએ છીએ કળી ચૂનો. એ ઘન અવસ્થામાં હોય છે. આ ગુજરાતી નામ લખું છું નીચે, કળી ચૂનો. એ કળી ચૂનો જ્યારે બજારમાંથી આપણે લાવીએ છીએ તો એક કોઈક લોખંડના પાત્રમાં એટલે કે ડબ્બામાં એનું પાણી બનાવવામાં આવે, બરાબર. પાણીમાં નાખીને એનો ઓગાળવામાં આવે તો જે બને છે તેને કહીશું આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પાછળ OH આવે એટલે હાઇડ્રોક્સાઇડ કહેવાય. આનું ગુજરાતી નામ છે ફોડેલો ચૂનો. આનું ગુજરાતી નામ છે ફોડેલો ચૂનો. અને સાથે સાથે ઘણી બધી ઉર્જા એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘણી બધી ઉષ્મા આની અંદર ઉત્પન્ન થાય છે. તો કળી ચૂનાને પાણીમાં ઓગાળવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બને. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ સંયોગીકરણ છે. હવે સંયોગીકરણ કેમ, તો ફરી આપણે ફોકસ કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયક છે. અહીંયા પ્રક્રિયક નંબર 1 અને પ્રક્રિયક નંબર 2. આ બે પ્રક્રિયકો ભેગા થઈને ફક્ત એક જ નિપજ બને. એક જ નિપજ બને. અને એક જ નિપજ બને એટલા માટે આપણે કહીએ કે ભાઈ આ સંયોગીકરણ પ્રક્રિયા છે. તો સંયોગીકરણ પ્રક્રિયા સમજી ગયા. એના બીજા કેટલા ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે સંયોગીકરણ પ્રક્રિયાના. તો બીજા ઉદાહરણની વાત કરું તો કોલસાનું દહન. કોલસાનું હવામાં દહન. તો કોલસાનું હવામાં દહન જે કરીએ છીએ એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. કારણ કે કોલસો એટલે C કાર્બન, હવા એટલે ઓક્સિજન માં દહન કરીશું તો મને મળશે CO2 એટલે કે બે પ્રક્રિયકોમાંથી એક નિપજ બને છે. આ જે ઉદાહરણ છે એ પણ સારું છે, સંયોગીકરણનું છે. હવે વિદ્યાર્થી મિત્ર એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે સમીકરણ લખ્યા પછી નીચે નામ લખો એનું કે ભાઈ કયો વસ્તુ શું બન્યું છે, અને સાથે સાથે એની ભૌતિક અવસ્થા કે આ સોલિડ છે, આ ગેસીસ છે અને આ ગેસીસ છે. આ કોલસાનું હવામાં દહન એ પણ શું છે, સંયોગીકરણ પ્રક્રિયા છે. બીજું પાણીનું નિર્માણ. પાણીનો નિર્માણની ઘટના પર શું છે, એ સંયોગીકરણ પ્રક્રિયા છે. કઈ રીતે કે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન ભેગું થઈ અને પાણી બને છે. આ કોણ છે, હાઇડ્રોજન છે, પેલું છે ઓક્સિજન અને અહીંયા મને મળે છે પાણી મળે છે. હવે આ સમીકરણને પહેલા તો સંતુલિત કરવું પડશે. તો અહીંયા સૌથી વધારે સંખ્યા કોની છે, બંને બાજુ હાઇડ્રોજન તો સરખો જ છે, ઓક્સિજન 2 છે, ઓક્સિજન 1 છે. એટલે હું ઓક્સિજનને સંતુલિત કરવા માટે અહીં 2 લગાડીશ તો હાઇડ્રોજન થઈ ગયા 4. એટલે 4 લાવવા માટે મારે ડાબી બાજુ 2 મૂકવા પડશે. તો હવે હાઇડ્રોજન પણ 4 થઈ ગયા, જમણી બાજુ પણ 4 છે, ડાબી બાજુ ઓક્સિજન 2 છે, જમણી બાજુ ઓક્સિજન 2 છે. સમીકરણ થઈ ગયું સંતુલિત. ભૌતિક અવસ્થાની વાત કરીએ તો આ ગેસીસ છે, આ પણ ગેસીસ છે અને આ જે છે એ લિક્વિડ છે. આ એક થઈ ગયું તમારું સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ. તો ફરીથી એકવાર વાંચી લો તમે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય, 1 માર્ક તમારો વ્યાખ્યાન આવશે, 1 માર્ક તમારા સમીકરણના. અને સમીકરણને સમજૂતી તમે લખો નીચે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને પાણીમાં ઓગાળવાથી, કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં ઓગાળવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે. આવું તમે સમજાવો એટલે તમને પૂરેપૂરા માર્ક મળે. બીજા પણ ઉદાહરણ છે, કાર્બન ઓક્સિજન પ્રક્રિયા, પાણી બનાવવાની, પાણીના નિર્માણની પ્રક્રિયા. આપણે શું છે, એક સંયોગીકરણ પ્રક્રિયા છે.
સંયોગીકરણ પ્રક્રિયાના આધારે બીજો એક પ્રશ્ન પૂછાય છે કે મકાનોની દિવાલ ઢોળવા કયા પદાર્થનો ઉપયોગ થાય અને તે કેવી રીતે મેળવાય. તો મકાનોની દિવાલ ઢોળવા માટે આપણે ફોડેલા ચૂનાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણો પહેલા પ્રશ્નનો જવાબ છે કે મકાનોની દિવાલ ઢોળવા માટે કોનો ઉપયોગ થાય છે? ફોડેલા ચૂનો. ફોડેલો ચૂનો એટલે કે એને આપણે કહીએ રાસાયણિક નામ એનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ. એટલે કે મકાનને દિવાલ ઢોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે, બરાબર, જેને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો અથવા તો ભીંજવેલો ચૂનો પણ કહેવાય છે. હવે એ કેવી રીતે મેળવાય છે? હવે હમણાં જ ખબર છે કે CaOH ટ્વાઇસ મેળવવા માટે આપણે સંયોગીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો. એટલે બજારમાં જે કડી ચૂનો મળે છે એને પાણીમાં પલાળવાથી મને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. એટલે આ એક સમીકરણ તમારે લખવું પડશે. પહેલા તો એનું આ એક સમીકરણ ફરી પાછું લખવું પડશે કે CaO + H2O gives you CaOH twice plus H2O. આ સમીકરણ સંતુલિત છે. આ લિક્વિડ અવસ્થા છે, આ છે એક્વેયસ સોલ્યુશન. તો હવે આ જ્યારે CaOH twice જે મને મળે છે, CaOH twice, તો CaOH twice ને આપણે શું કરીશું? જ્યારે દીવાલ ઉપર ઢોળવામાં આવશે, લગાડીશું, દીવાલ પર જ્યારે લગાડીશું ત્યારે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને હવામાંના કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, સ્લો પ્રોસેસ છે. લગભગ 1 થી 2 દિવસ જેટલો સમય થાય ત્યાર પછી આ કાર્બન ડાયોક્સાઇડ ધીમે ધીમે આની જોડે પ્રક્રિયા કરશે અને CaCO3 + H2O એટલે કે પાણી જે છે એ ભેજ થઈને ધીમે ધીમે ઉડી જશે. આપણે દિવાલ ઉપર જ્યાં જે ચૂનો ઢોળાવીએ છીએ તો એના પછી જે એક સખત પડ બને છે, બરાબર, આ જે આવું પડ બને છે એ CaCO3 છે. આ CaCO3. હવે CaCO3 એટલે કે એને આપણે ગુજરાતીમાં નામ કહીએ તો ચૂનાનો પથ્થર. ગુજરાતીમાં નામ બોલે તો ચૂનાનો પથ્થર અને રાસાયણિક નામ બોલવું હોય તો કેલ્શિયમ કાર્બોનેટ બોલાય. કેલ્શિયમ કાર્બોનેટ. એટલે અહીંયા આપણો પ્રશ્ન હતો કે મકાનની દિવાલ ઢોળવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો. તે કેવી રીતે મેળવાય છે? આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ પાણીમાં નાખવાથી કેલ્શિયમ ઓક્સાઇડ જે છે તેને પાણીમાં નાખવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે દિવાલ પર લગાડવામાં આવે છે તે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરતા પ્રક્રિયા ખૂબ ધીમી છે. ધીમી પ્રક્રિયા છે એટલે ધીમે એ કેલ્શિયમ કાર્બોનેટનું પડ બનાવે છે અને પાણી જે છે ધીમે ભેજ સ્વરૂપે ઉડી જાય છે. અને ત્યાર પછી જ્યારે કેલ્શિયમ કાર્બોનેટનું પડ બનશે ત્યારે જે દિવાલ જે છે એમાંથી શું આવે છે? ઉજાસ આવે છે. એટલે એક ચળકાટ આવે છે. જે ચળકાટ છે એ શાનો છે? કેલ્શિયમ કાર્બોનેટનો. તો સમજી ગયા મકાનની દિવાલ ઢોળવા માટે કયો પદાર્થ વપરાય છે? ચાલો આગળ જઈએ. નવો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સમજાવો. હવે ઇંગ્લિશમાં બોલે છે એક્સોથર્મિક. થર્મિક એટલે ઉત્પન્ન થવું, બરાબર. એક્સોથર્મિક એટલે ઉષ્મા ઉત્પન્ન થવી. તો ઉષ્મા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે કોઈ પણ પદાર્થ આપણે દહન કરી દઈએ, ત્યારે હું કાગળે સળગાવી દઉં તો ઉર્જા ઉત્પન્ન થાય. તો એવી બધી પ્રક્રિયાનો ઉષ્માક્ષેપક કહી શકાય. તો હમણાં જ આપણે આગળ ચર્ચા કરી ગયા કે પેલો જે કડી ચૂનો હતો એને પાણીમાં નાખીએ એટલે ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે પાત્ર મેં લેવાનું કીધું કે લોખંડનું પાત્ર લેવું પડે. જો પ્લાસ્ટિકનું ડોલ લેશો તો એમાં કાણા પડી જવાના ચાન્સીસ, ઘણી બધી ગરમી ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે ફોકસ કરીએ ઉષ્માક્ષેપક એટલે શું. તો ઉષ્માક્ષેપકની વ્યાખ્યા આપણે લઈએ તો ખાસ કરીને એ કે પ્રક્રિયકોમાંથી નિપજતો બને છે. રાસાયણિક પ્રક્રિયાઓમાંથી નિપજતો બને છે, પણ સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓનો ઉષ્માક્ષેપક કહીએ. એટલે હું ફરીથી વ્યાખ્યા લખું છું. ઉષ્માક્ષેપક
પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયાઓમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર? ઉષ્માક્ષેપકને એક્સોથર્મિક ઇંગ્લિશમાં શબ્દ છે એક્સોથર્મિક પ્રોસેસ પણ એને કહેવાય છે. તો આપણે જે આગળ સંયોગીકરણ જે ઉદાહરણ લીધેલું તેનો જ આપણે ઉપયોગ કરીએ કે કળી ચૂનો અને પાણીની પ્રક્રિયા કરીએ તો શું બને છે? CaOH ટ્વાઇસ વત્તા મેં લખ્યું હતું ઉષ્મા, એટલે કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર છે? અને એવી જ રીતે કોઈ પણ આપણે દહનની કોઈ પણ પ્રક્રિયા લઈએ એવી જ રીતે કે C + O2 gives you CO2 આ પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચાલો હવે તમને એક પ્રશ્ન થશે કે સંયોગીકરણને જ ઉષ્માક્ષેપક કહેવાય છે ખરું? ના, એવું જરૂરી નથી. સંયોગીકરણ પ્રક્રિયા એટલે એને યાદ કરો વ્યાખ્યા કે એક જ નિપજ બને. પણ ઉષ્માક્ષેપકમાં એવું જરૂરી નથી. તો એક બીજું ઉદાહરણ લઉં છું. ધારો કે આપણે મિથેન ગેસ, આપણે જે ગેસ પાઇપલાઇનમાં આવે છે, પાઇપલાઇનમાં જે ગેસ આવે છે તેને આપણે શું કહીએ છીએ? મિથેન. તો આ જે મિથેન ગેસ છે એને આપણે સળગાવીએ છીએ. લાઇટરથી આપણે જ્યારે સગડી સળગાવીએ છીએ આ મિથેન ગેસનું દહન થશે. મિથેન ગેસનું દહન થશે એટલે સ્વાભાવિક છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે અને સાથે સાથે પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે અને આપણે જમવાનું બનાવી શકીએ છીએ. એટલે કે એમાંથી શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ આપણે જમવાનું બનાવવા માટે કરીએ છીએ. તો અહીંયા એક સ્વાભાવિક છે કે આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ નથી. એટલે એવું જરૂરી નથી કે ઉષ્માક્ષેપક કે સંયોગીકરણ પ્રક્રિયા છે. ડાઉટ ક્લિયર થઈ ગયો? અહીંયા જુઓ, આ મિથેન છે એ ગેસિયસ ફોર્મમાં છે, હવામાં દહન કર્યું એટલે ગેસિયસ ફોર્મ છે, કાર્બન ડાયોક્સાઇડ બને એટલે ગેસિયસ ફોર્મ છે અને આ બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે પાણી એટલે એ પણ ગેસિયસ ફોર્મ છે. અહીં મારે સમીકરણને સંતુલિત કરવું પડશે. તમે જુઓ, કાર્બન છે એક સૌથી વધારે કોણ છે? હાઇડ્રોજન. કેટલા છે? 4. 4 હાઇડ્રોજન છે એટલે 4 લાવવા માટે મારે બંને બાજુ 4 લાવવાના છે. તો અહીંયા 4 છે તો પેલી બાજુ 2 છે, આ બાજુ 2 છે એટલે અહીંયા મારે 2 વડે ગુણવા પડે. 2 વડે આને ગુણવા પડે. હું 2 વડે ગુણીશ એટલે હાઇડ્રોજન થઈ ગયા 4. હવે હું ઓક્સિજનની વાત કરું. ઓક્સિજન ડાબી બાજુ છે 2, જમણી બાજુ છે 4. કઈ રીતે 4? આ CO2 માં 2 અને H2O ના 2 એટલે આ 2 ઓક્સિજન અને આ 2 એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી છે? જમણી બાજુ 4, ડાબી બાજુ છે 2. એટલે સ્વાભાવિક છે કે હું અહીંયા ગાડી 2 મૂકી દઉં એટલે ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયો. હવે કાર્બન તો એક જ છે. આ આપણે થઈ ગયું સંતુલિત સમીકરણ. અને ધ્યાન રાખો, જ્યારે જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવો તો એને બોક્સમાં આવી રીતના પેક કરો તો અને નીચે લખતા જાઓ કે આ મેં કોનો ઉપયોગ કર્યો છે. કે મિથેન છે, આ ઓક્સિજન મળ્યો છે, આ મને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, આ બધું લખતા જાઓ. પાણી મળ્યું એટલે તમારો એક પરફેક્ટ અને એટલે જે તપાસવાળો છે એ પણ ખુશ થશે અને સારા માર્ક્સ સાથે તમને જશે આગળ. તો આ ઉષ્માક્ષેપક નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બીજી ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે આપણા શરીરમાં કાયમ ચાલતી હોય છે તેની હું વાત કરું છું. તો કે શ્વસનની પ્રક્રિયા. તો શ્વસનની પ્રક્રિયા એ પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો કઈ રીતે? તો જીવન જીવવા માટે આપણે જ્યારે જીવન જીવીએ છીએ તો કંઈક ને કંઈક ઊર્જા જોઈએ છે. ઊર્જા એટલે એ ઊર્જા આપણે કયા સ્વરૂપમાં લઈએ છીએ? આખો દિવસ કંઈ ને કંઈ આપણે ખોરાક ગ્રહણ કરીએ એમાંથી મને ઊર્જા મળે. ખોરાક ગ્રહણ કરવામાં સૌથી વધારે જો ઊર્જા આપણને જો મળતી હોય તો શામાંથી? આપણે કયો ખોરાક સૌથી વધારે ખાઈએ છીએ? તો ખોરાકની અંદર હું કહું છું કે આપણે લગભગ ભાત,
એટલે કે બધા ધાન્યની વાત કરીએ, બરાબર. બીજું આપણે બહુ વધારે ઉપયોગ કરતા હોય તો બટાકા, બરાબર. ભાત એટલે કે રાઈસ, બટાકા. અને ત્યાર પછી જો ત્રીજી વસ્તુ જો બહુ જ ખાતા હોય તો ઘઉં એટલે કે રોટલી. તમે રોટલી કહી શકો કે તમે બ્રેડ કહી શકો. આ ત્રણ વસ્તુ આપણે ખાવામાં ઘણી બધી ઉપયોગ કરીએ છીએ. અને આ જે બધી વસ્તુઓ જે છે એમાંથી આપણને મળે છે, આ બધી શું છે? આ બધા કાર્બોહાઈડ્રેટ છે. આ શું છે? બધા કાર્બોહાઈડ્રેટ છે. અને આ કાર્બોહાઈડ્રેટ જે છે, જ્યારે આપણે ભાત ખાય છે, બટાકા ખાય છે, રોટલી ખાય છે, આ બધા કાર્બોહાઈડ્રેટ જે છે એ શામાં રૂપાંતર થાય છે? ગ્લુકોઝમાં. આ બધા કાર્બોહાઈડ્રેટનું શામાં રૂપાંતર થાય છે? આપણા શરીરમાં ગ્લુકોઝ બને. હવે તમને ખબર છે કે ગ્લુકોઝ એટલે શક્તિનો સ્ત્રોત. તો આ ગ્લુકોઝ જે બની ગયો એ ગ્લુકોઝનું અણુસૂત્ર શું? તો કે C6H12O6. C6H12O6. તો આ જે છે એ ગ્લુકોઝ છે, એ આપણે ગ્રહણ કરીએ છીએ. આનું સમીકરણ યાદ રાખજો. ડબલ છક્કાની, બે છક્કાની વચ્ચે ડબલ છક્કો, એવું યાદ રાખશો તો યાદ રહી જજો. બે છક્કાની વચ્ચે ડબલ છક્કો, C6H12O6. આ થઈ ગયો ગ્લુકોઝ. હવે આપણે જે ગ્લુકોઝ ખાધો તો એને વિઘટન કરવા માટે શું કરવું પડશે? મારે ઓક્સિજનની જરૂર પડશે. એટલે આપણે જે કંઈ બી ખોરાક ખાધો આ બધા કેવા છે? જટિલ દ્રવ્યો છે. આ બધા જટિલ ઘટકો છે. અને આ જટિલ ઘટકો જે છે એ સરળ ઘટકોમાં રૂપાંતર પામે છે. જટિલ ઘટકો સરળ ઘટકોમાં રૂપાંતર પામે. તો આ જે ગ્લુકોઝ જે છે એ સરળ ઘટક થઈ ગયો, બરાબર છે. હજુ તો આ જે ગ્લુકોઝ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય. આપણા કોષોની અંદર ઓક્સિજન છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે અને પ્રક્રિયા કરીને શું મુક્ત કરે છે? CO2, જે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે, કરી બહાર કાઢે છે CO2 છે, વત્તા H2O. વત્તા શું મુક્ત કરીએ છીએ? H2O. અને બીજું કે ઉર્જા અંદરથી મુક્ત થાય છે. હું ફરી ધ્યાન લખી લઉં. CO2 વત્તા H2O વત્તા ઉર્જા. તો હવે તમે ધ્યાન આપો કે આ આપણું એક આખું સમીકરણ બની ગયું છે અહીંયા. તો આ સમીકરણ હવે એને સંતુલિત કરવાનું છે. તો સંતુલિત કરવા માટે તમે જુઓ કે હાઇડ્રોજન કેટલા છે? 12. અને પેલી બાજુ છે 2. એટલે બંને બાજુ સરખા કરવા હોય તો 12 છે ને 2 છે એટલે 6 દુ 12. એટલે મારે કેટલા મૂકવા પડશે? 6. કેટલા મૂકવા પડશે? 6. એટલે હાઇડ્રોજનનું કામ પૂરું થઈ ગયું. હવે કાર્બન બી છે અને ઓક્સિજન બી 6 છે અને 6 ને 2 8 છે. તો પહેલા આપણે કાર્બનનું લઈએ તો કાર્બનને આગળ મારે કેટલા મૂકવા પડશે? 6. કાર્બન પણ સંતુલિત થઈ ગયા, હાઇડ્રોજન પણ થઈ ગયા. છેલ્લો વાર આવ્યો ઓક્સિજનનો. ઓક્સિજન જોઈ લો કેટલા છે? 6 દુ 12 ને 6 18. જમણી બાજુ 6 દુ 12 અને પેલા છે બીજા 6 એટલે કેટલા થઈ ગયા? 18. હવે આ બાજુ જે છે એ 6 ઓક્સિજન તો છે જ. એટલે 18 લાવવા માટે મારે હજુ કેટલા ઘટે? 12. એટલે 12 ઘટે એટલે અહીંયા મારે 6 મારવાના. એટલે અહીંયા એક બહુ જ આપણું શ્વસનનું સમીકરણ જે છે ને બહુ જ સરળ છે. અને બહુ જ સરળ છે એટલે કે બધે 6 6 6 6 આવે છે. તમે જોઈ લો અહીંયા C6H12O6 6O2 6CO2 6H2. એટલે યાદ પણ સરળ થઈ રહી છે. તો શ્વસનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપણ પ્રક્રિયા છે. ગ્લુકોઝનું વિઘટન થઈને શું છૂટી પડે છે? ઉર્જા. એટલે કોઈ પૂછે કે શ્વસનની પ્રક્રિયા એટલે શું? તો કહેવાનું કે ભાઈ ઉષ્મા મુક્ત કરવાની પ્રક્રિયા. શ્વસનની પ્રક્રિયા એ ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે. અને તેથી એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે. આજે આપણે કરીશું. હવે ગણિતમાં આગળ વધીએ.